Hello my dear student, welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 13.2 માં દાખલા નંબર 5 જોઈશું, જેમાં આપણે બહુલક શોધવાનો છે. શું આપેલું છે? નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે અને આ માહિતીનું બહુલક શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બહુલક શોધવાનું હોય ત્યારે સૌપ્રથમ તમારે એની વર્ગ લંબાઈ, પછી F1 એટલે કે સૌથી મોટી આવૃત્તિ, F0 એટલે કે F1 ની આગળ અથવા F1 ની ઉપરની આવૃત્તિ, પછી F2 એટલે કે F1 ની પાછળ અથવા F1 ની નીચેની આવૃત્તિ શોધવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સૌપ્રથમ વર્ગ લંબાઈ, તો અહીંયા 4000 ને 1000 5000 માં 1000 ઉમેરતા 6000 થાય, 1000 ઉમેરતા 7000 થાય, એટલે કે અહીંયા તમારી વર્ગ લંબાઈ કેટલી આવી ગઈ? 1000 આવી ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ આવૃત્તિમાં આ બેટ્સમેનની સંખ્યા એટલે કે આ આવૃત્તિ આપેલી છે ને આ વર્ગ આપેલું છે. અહીંયા FI માં આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ જોવા મળે છે? 18, એટલે કે તમારો F1 18 થઈ ગયો, એની ઉપરની આવૃત્તિ આગળની F0 એટલે કે 4, નીચેની આવૃત્તિ F2 થઈ ગઈ. હવે અહીંયા સૌથી મોટી આવૃત્તિ વાળા વર્ગને બહુલક્ય વર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને બહુલક્ય વર્ગની અધસીમા કેટલી છે? 4000 છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે માહિતી લખી લઈએ. શું આપણને મળી ગયું? L આપણને 4000 મળ્યું, પછી F1 18, F0 4, પછી F2 9 મળી ગયું અને વર્ગ લંબાઈ કેટલી છે? 1000 છે. ચાલો હવે બહુલક શોધવાનું સૂત્ર શું છે? તો બહુલક શોધવાનું સૂત્ર Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા L અધસીમા 4000 છે, પછી F1 કેટલું આપેલું છે? 18, F0 4 આપેલું છે, F2 F1 તો 2 ગુણ્યા 18 માઇનસ 4, F2 કેટલું આપેલું છે? 9 આપેલું છે અને H એટલે કે વર્ગ લંબાઈ 1000 છે. સમજણ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો, 4000 નો 4000 સરવાળો હંમેશા છેલ્લે જ કરવાનો હોય વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે 18 માંથી 4 બાદ કરતા 14 વધે, 14 ગુણ્યા 1000 કરવાનો, પછી 18 દુ 36 થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ 9 માંથી 9 અને 4 ને ઉમેરતા 13 થાય, 13 માઇનસ માં આવશે. 4000 14 ગુણ્યા 1000 14000 ભાગ્યા 36 માંથી 13 બાદ કરતા 23 વધે, 14000 ભાગ્યા 23 કરવાનું છે. ચાલો હવે ભાગાકાર કરીએ. સૌ પ્રથમ અહીંયા ભાગાકાર કરીએ આપણે. 14000 નો ભાગાકાર 23 થી, 23 નો ઘડિયો વિદ્યાર્થી મિત્રો 140 સુધી. તો અહીંયા 23 છંગ 6 તરી 18 વધી પડી 1, 6 દુ 12 ને 13, 138, 6 તરી 18 વધી પડી 1, 6 દુ 12 ને 13, 138. તો 23 છંગ 138. બાદ બાકી કરતા 2 વધે, ઉપરથી 0 ઉતારીએ, ભાગ ચાલશે નહીં, ઉપરથી એક ઓર 0 એટલે કે 2 0 ઉતાર્યા તો ઉપર એક 0 રાખવું પડશે. 23 ના ઘડિયા 200 સુધી. તો 23 ગુણ્યા 9, 23 ગુણ્યા 8 કરીએ, 9 પણ ચાલે, 23 ગુણ્યા 9 જ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો 23 ગુણ્યા 9, 9 તરી 27 વધી પડી 2, 9 ને 2 18, 23 ઇઠ્ઠા જ કરવા પડશે. 8 તરી 24 વધી પડી 2, 8 દુ 16 ને 2 18. તો અહીંયા 8
184 માઇનસ કરીએ 16, 160 આવી ગયો. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? 160 આવી ગયો તો પોઈન્ટ મૂક્યો પછી 0 એડ કર્યો, 16 આવ્યો પછી પોઈન્ટ મૂકીને હવે 23 નો ઘડિયો 160 સુધી. તો 23 સિત્તા 7 તરી 21 વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16 થઈ જાય, 161 થઈ જાય. તો અહીંયા 23 છંગ જ આવશે, 138. ચાલો 6 5 અહીંયા 10, 10 માંથી 8 બાદ કરતા 2, 5 માંથી 2 0. 23 9 207 પછી 13 એટલે કે 0, 130. 23 5 23 ગુણ્યા 5, 5 તરી 15 વધી પડી 1, 5 દુ 10 ને 11, 115. તો અહીંયા 608.69, 695. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી સંખ્યા છે એ 5 છે. તો બીજી સંખ્યામાં એક સરવાળો 9 ને 1 10 એટલે કે 60 છે, તો 70 થઈ જશે. 4000 પ્લસ 608.70. તો તમારો બહુલક આવશે, જે તમારો બહુલક આવશે વિદ્યાર્થી મિત્રો એ આવી જશે Z બરાબર 4608.70. આ છે તમારો જવાબ. સમજણ પડી ગઈ? 4608.70. હવે વિદ્યાર્થી મિત્રો બહુલક જે છે ને એ વિભાગ સી એટલે કે 3 માર્ક્સના 3 ગુણના દાખલામાં વારંવાર પૂછાઈ કરે છે. તો આ તમારી માટે આઈએમપી દાખલો છે. ચલો હવે આગળ વધીએ. હવે છેલ્લો દાખલો સ્વાધ્યાય 13.2 નો. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓના માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલા કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. તો માહિતીનું બહુલક શોધો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે વર્ગ લંબાઈ એટલે કે h જુઓ. 10 ને 10 20 ને 10 30 ને 10 40 ને 10 50 ને 10 60 ને 10 70 પ્લસ 10 80 એટલે કે આપણી વર્ગ લંબાઈ 10 થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો h તમારો આવી ગયો 10. હવે F1 શોધવાનું છે. સૌથી મોટી આવૃત્તિ કઈ જોવા મળે છે? 7 14 13 12 20 11 15 8 માં. તો સૌથી મોટી આવૃત્તિ 20 છે. F1. એની આગળની આવૃત્તિ F0, એની પાછળની આવૃત્તિ F2 આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા h 10 છે. h શું છે? 10. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા F1 એટલે સૌથી મોટી આવૃત્તિ 20 આવી ગઈ. F0 આગળની આવૃત્તિ F0 12 આવી ગઈ. F2 11 આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી લઈએ શું શું આવી ગયું. અને સૌથી મોટી આવૃત્તિ વાળા વર્ગને બહુલક્ય વર્ગ કહે છે. તો 40 50 એ બહુલક્ય વર્ગ છે. ચાલો F1 20 પછી F0 12 F2 11 બહુલક્ય વર્ગની અધસીમા 40 આવી ગઈ. ચાલો બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અધસીમા કેટલી આપેલી છે? L એ 40 આપેલો છે. પછી F1 20 F0 12 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ F2 11 અને H કેટલો છે? 10. હવે વિદ્યાર્થી મિત્રો 40 નો 40 20 માંથી 12 બાદ કરતા 8 વધે. 8 ગુણ્યા 10. હવે 20 દુ 40 અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે 23
12 ને 11 23. ચલો હવે શું છે 40 પ્લસ 8 દાન 80 ને 40 માંથી 23 બાદ કરતા 17. ચાલો હવે 40 નો 40 17 પંચા 85 થાય છે, 16 પંચા 80 થાય, તો અહીંયા ભાગ ચાલશે નહીં. સોરી વિદ્યાર્થી મિત્રો, 17 પંચા થાય 80 ભાગ્યા 17 કરવાનું છે. ચાલો 17 એકુ 17, 17 દુ 34, 17 તરી 51 અને 17 ચોક 68 આવી જશે. ચાલો હવે 8 માં અહીંયા 7 ને અહીંયા 10, 10 માંથી 8 બાદ કરતા 2 અને 7 માંથી 6 બાદ કરતા 1 એટલે કે 12. ભાગ ચાલશે નહીં તો પોઈન્ટ રાખીને 0. 17 નો ઘડિયો 120 સુધી. તો વિદ્યાર્થી મિત્રો 17 છંગ 6 સિત્તા 42 નો 2 વધી પડી 4, 6 ને 1 4 ને 6 એકુ 6 ને 4 10 120. પછી 17 સિત્તા, તો 47 49 નો 9 વધી પડી 4, 7 એકુ 7 ને 4 11 119. તો 17 સિત્તા 119 માઇનસ કર્યું 1 વધ્યું, ભાગ ચાલશે નહીં તો 0, પોઈન્ટ નાખેલો એક ઓર 0 આવશે એટલે કે 2 0 એક ઉપર લગાવવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો હવે 17 નો ઘડિયો 100 સુધી, 17 પંચા 85 એટલે કે 4.705. તો હવે અહીંયા 5 છે તો આ 70 છે, તો વિદ્યાર્થી મિત્રો 40 પ્લસ 4.71 થઈ જશે. તો 40 પ્લસ 4.71 44.71 આ છે તમારો બહુલકનો જવાબ. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુલક શું આવી જશે 44.71. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને મધ્યક કે બહુલક શોધવાનો હોય, પરંતુ મધ્યક અને બહુલક શોધતા પહેલા તમારું જે બેઝિક હોય ને એ પાકું હોવું જોઈએ. એટલે કે જેવી કે રીતે ગણિતનું બેઝિક, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આ વિદ્યાર્થી મિત્રો આની ઉપર તમારી પકડ હશે ને, આની ઉપર તમારી સ્ટ્રેન્થ હશે ને, તો વિદ્યાર્થી મિત્રો તમે મધ્યક અને બહુલક અને મધ્યકના પણ દાખલાનો સરળતાથી જવાબ લાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો 13.1 મેં ચલાવ્યું, 13.2 આજે પૂરું થાય છે. આ બધા જ દાખલામાં આગળના સેશનમાં, આગળની બેચમાં મેં ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના, એમાં વિદ્યાર્થી મિત્રો તમને કંઈ પણ સમજણ ના પડે ને તો વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ કરી શકો છો. સમજણ પડી ગઈ ને? આવા જ વિડીયો તમે જોવા માંગતા હોય અને તમારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ મિત્રો સાથે શેર કરવા માંગતા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓન કરો કે જ્યારે પણ તમને અહીંયા કોઈ પણ નવી વિડીયો એટલે કે ન્યૂ વિડીયો અપલોડ થશે ને તો તમને નોટિફિકેશન આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.